જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે અમે જઈ રહ્યા છે અમદાવાદથી રાજસ્થાનના ટૂર પર. અમે જવાના છે રામદેવરા. તો અમે અહીંયા અમદાવાદથી રામદેવરાનું ટોટલ ડિસ્ટન્સ છે 582 કિલોમીટર. અમે પહેલાં અંબાજી દર્શન કરશું, જે અમદાવાદથી અમારા ઘરેથી 182 કિલોમીટર દૂર આવેલું છે. તો અમે લગભગ સવારે 6 વાગે નીકળ્યા છીએ. તો 9, 9:30નો ટાઈમ બતાવે છે, અને અમારે રસ્તામાં થોડું કામ છે, તો અમે 10 વાગતા અંબાજી પહોંચીશું. અમે વિજાપુર પહોંચી ગયા છે, અને અમે વિજાપુર વલાસના થઈને પછી સતલાસના જવાના છે. અને અમે વલાસનાથી પેટ્રોલ પુરાવ્યું, જે ફૂલ કર્યું છે, લગભગ 3000નું આવ્યું. પછી ત્યાંથી અમે આગળ નીકળ્યા. ભાઈ ઓઇલ લઈને આવી રહ્યા છે. નવરી વાળી ફૂલ ફૂલ કરે છે. આ 800 ખાઈ લે હવે. બાહુબલી આટલામાં બાહુબલી બની ગઈ. જય માતા, જય માતા, જય માતા. લાઈટ ચાલ ચાલુ તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ અંબાજી, અને માતાજીના દર્શન કર્યા, અને પછી અમે રાજસ્થાનમાં એન્ટર થયા.
તો ફ્રેન્ડ્સ અમને અહીંયા રાજસ્થાન પોલીસે ઊભા રાખ્યા અને નોર્મલ ચેકિંગ કર્યું અને પછી ત્યાંથી અમને આગળ વધવા દીધા. તો ફ્રેન્ડ્સ અમે ઓમ બન્નાજી પહોંચી ગયા છીએ. આવાજો જય માતાજી. અમે ઓમ બન્ના પહોંચી ગયા છીએ. એટલે પેલમાં મેં લઈ લે ને. હાલો ફ્રેન્ડ્સ, તો અમે અત્યારે પહોંચ્યા છીએ, રસ્તામાં છીએ અને હજુ અમારે રણુજા અહીંયાથી 140 કિલોમીટર બાકી છે ને 2 કલાક ને 13 મિનિટનો રસ્તો બતાવે છે. અને હવે અહીંયા બધા ફ્રેશ થવા માટે વોશરૂમ અને જો ઊભા છે એમ જ ટાઈમ પાસ કરે છે. જોઈએ પછી આગળ વધીએ. આ અમારા હર્ષદસિંહ વિપુલ સોલંકી ક્યાં ગયા? તો ફ્રેન્ડ્સ, હવે અમારી ગાડી હવે ઉપર ચડતી નથી, તો અમે ગાડીને અહીંયા મૂકીને જવાનો નિર્ણય લીધો છે. અને સનસેટનો સારો એવો વ્યૂ છે, તો સનસેટ થવા જઈ રહ્યો છે, તો અમે સનસેટ વ્યૂને એન્જોય કરીશું અને પછી અહીંયાથી અમે આગળ માટે નીકળીશું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે રામદેવરા રણુજા પહોંચી ગયા છીએ અને હવે અમે પહેલાં જઈશું જે બી હોટલ્સ લેવા અને પછી દર્શન કરવા જઈશું. અને મારા નસીબ સારા હતા તો અમને આરતીનો લાવો મળ્યો. તમે પણ આરતીના દર્શન કરો. જય બાબાજી.